આ વિડીયો એવા લોકોને મોકલી દો કે જે લોકોને જ્યારે પણ કોઈ પણ શરીરમાં સમસ્યા થતી હોય છે તો ત્યારે મેડિકલ સ્ટોરમાંથી જઈને જાતે જ એન્ટીબાયોટિક્સની દવા લેતા હોય છે। WHO કડક શબ્દોમાં કહ્યું છે કે તમે તમારી જાતે કોઈ પણ દવા ન લો, કારણ કે હવે એન્ટીબાયોટિક્સની અસરમાં ઘટાડો થયો છે। 30 કરોડ લોકોના જીવ અત્યારે જોખમમાં મુકાઈ ગયા છે। WHOનું કહેવું છે કે એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં કોરોના મહામારી દરમિયાન લોકોને એટલી બધી એન્ટીબાયોટિક્સ આપવામાં આવી હતી કે એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધુ થઈ ગયો છે અને એટલા જ માટે આ પ્રકારની ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાઈ છે। 8% લોકોને એન્ટીબાયોટિક્સની જરૂર હતી, પરંતુ ભયનું વાતાવરણ એટલું બધું હતું કે લોકોએ આ દવા 75% લોકોએ લીધેલી છે અને એટલા માટે તેમના શરીરમાં હવે એન્ટીબાયોટિક્સની અસર જ ઓછી થઈ રહી છે। કોરોના મહામારીમાં લોકોને સેજ પણ શરદી અથવા તો ખાંસી થતી હતી તો પણ તે લોકો મેડિકલ સ્ટોર્સમાંથી આ દવા ખરીદી લઈ લેતા હતા, કોઈ પણ ડોક્ટર્સની સલાહ વગર આ પ્રકારનું કરતા હતા અને એટલા જ માટે લોકોને હવે એન્ટીબાયોટિક્સની અસર થતી નથી। 30 કરોડ લોકોને જોખમ છે। WHOનું કહેવું છે કે AMR માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો વૈશ્વિક ખતરો છે અને 30 કરોડથી વધુ લોકો એનાથી પ્રભાવિત છે। WHO અનુસાર વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સના કારણે 12 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 49 લાખ લોકોના મૃત્યુમાં AMRની મુખ્ય ભૂમિકા છે। એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની બીમારી થતી હોય છે ત્યારે ડોક્ટર્સને બતાવો, ડોક્ટર્સની સલાહ મુજબ જ દવાઓ લો, પોતાની જાતે ડોક્ટર બની અને પોતાની જાતે એન્ટીબાયોટિક્સ મેડિકલમાંથી ખરીદીને ન લો, કારણ કે ઘણી બધી સમસ્યાઓ શરીરમાં થતી હોય છે।